તો હાલો વાલા આવી ગયા છીએ આપણે એક નવી રેસીપી લઈને વેજીટેબલ સૂપ તો જોઈ લ્યો બાકી કેમ બને એની રીત પૂરેપૂરી જણાવશું। જો આ નાખી દીધા આપણે ટમેટા અને આપણે બધી શાકભાજી લઈ લેવાની છે, થોડી થોડી ટમેટા, ડુંગળી, આદુ, મરચું, લસણ, લીમડો, તીખા મરચા, ગાજર બધી વેરાયટી લઈ અને આ નાખી દીધી આપણે બફાવા। તો બાફા મૂકી દીધા છે અને સેજ અમથું આમાં આપણે થોડુંક પાણી ઓછું લેવાનું કેમ કે ટમેટાનું પાણી હોય। અને આ નાખી ધાણાભાજી અને ધાણાભાજી નાખો તોય ધ્યાન રાખજો કે વધારે પડતી જ નાખજો, સૂપમાં ટેસ્ટ આવશે એકડો હોવાલા। અને આ નાખી આપણે દળદળ અને આ નાખ્યું આપણે મીઠું। તો જો આ નખાઈ ગયું હારી પેટ મીઠું એટલે મીઠું બીજી વારે નાખવાનું રહે એટલે ધ્યાન રાખજો વાલા। અને આ આપણે કરી દીધું કુકર બંધ અને જો વાગી ગઈ સીટી। જો આ થઈ ગયું સૂપ તૈયાર, બધું શાકભાજી બફાઈ ગયું છે। તો હવે આપણે એમાં ક્રશ કરી નાખવી। તો આ થઈ ગયું ક્રશ અને જાજા મસાલા લેવાના નથી વાલા, નોર્મલ ઘરના હોય ઈ જ તે। અને આ જો આપણે મૂકી દીધો વઘાર, વઘારમાં બહુ કાંઈ કરવાનું છે નહીં, ખાલી એક જીરું, રાઈ અને હિંગ નાખી દઈએ એટલે સ્વાદ આવે ચટાકેદાર વાલા। જો આ સાદું સિમ્પલ અને કોઈ બહારના મસાલા વગરનું સૂપ અને ટેસ્ટ એટલે બાયણે નો ભૂલવી દે એ માયલો ટેસ્ટ હો વાલા। જો આ તળતળિયા બોલવા માંડ્યા અને મસ્ત મજાના તળતળિયા બોલી જાય ને એટલે ચટણી સીધી નાખી દેવાની ને કલરવાળું ચટણી જરાય નહીં એડ કરવાની હો વાલા, ખાવું તો હેલ્ધી બાકી નહીં। અને આ નાખી દીધું આપણે સૂપમાં વઘાર સીધે સીધો। અને હવે આપણે જો હમણાં કલર પકડે એ તમે જોઈ લેજો, ઓર્ગેનિક હો, ખરાબ વસ્તુ કઈ નંબરે। તો જોઈ લ્યો વાલા આ આવ્યો કલર અને આ નાખ્યું આપણે ધાણા જીરું, પાછા આપણે ઘરના મસાલા નાખી દઈ, હળદર, મીઠું, ધાણા જીરું, ચટણી, બસ એના સિવાય એક કોઈ બીજા વાહેના નાખવાના થતા નથી। તો જોઈ લીધું વાલા કેમ બની ગયું બાકી સૂપ। અને જો હમણાં આપણે કરીએ એને હારી પટ મિક્સ કરીએ એટલે હાઈ ક્લાસનું સૂપ। આવા શિયાળામાં તો સૂપ પીવાની મોજે જ પડી જાય ને વાલા। અને આ નાખી દીધી આપણે થોડીક અમથી ખાંડ નાખવી જરૂરી છે કેમ કે ટમેટા ખટાઈશ હોય એટલે થોડુંક ગળાશ હોવું જોઈએ એટલે સૂપ પીવાની આવી જાય એક નંબર મજા। એ પછી સૂપ તમે ભાત આયરે ખાવ કે શાક આયરે સૂપ ખાવ એટલે એ મજા પડી જાય। અને જો નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા। અને ગરમા ગરમ સૂપ પીવાની મજા આવી જાય શિયાળામાં। તો હાલો વાલા મસ્ત મજાનું સૂપ પીવા જો થઈ ગયું ત્યાર, તો આવી જાઓ વાલા।